આપણો સાંસ્કૃતિક પ્રોગ્રામ આપણે હવે થોડીક ક્ષણોમાં શરૂ કરશું. આપણા પ્રોગ્રામની શરૂઆત સ્વાગત ગીત દ્વારા થશે. અમારા સ્વાગત ગીતના કલાકારો તૈયાર થઈ ગયા હોય તો સ્ટેજ પાસે આવી જાઓ. થોડી જ વારમાં આપણે શરૂ કરીશું. મુંબઈથી પધારેલ પ્રભુ શ્રી ગોપાલલાલ સાંસ્કૃતિક મંડળના દરેક સભ્ય, અમે જે પણ અહીંયા કાર્યક્રમ ભજવીએ તે પહેલાં એક થોડી જાહેરાત કરી દઉં કે આ પ્રોગ્રામ ભજવતા અમારાથી કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો બાળક જાણીને ક્ષમા કરશો. માણસ માત્ર ભૂલને પાત્ર. અમે તો હજી બાળ કહેવાઈએ. તે અમને જેટલું ખબર છે અને જે અમારા વડીલો છે એને પૂછીને જ અમે આગળ ડગલું ભરતા હોઈએ છીએ. છતાં પણ અમારાથી જો કોઈ કામમાં કચાશ રહી ગઈ હોય કે કાંઈ ભૂલ થઈ હોય તો બાળક જાણીને ક્ષમા કરવા નમ્ર વિનંતી. આગળનો પ્રોગ્રામ શરૂ કરીએ તે પહેલાં હું અમારા હિનાબેનને કહીશ કે આગળનું સંચાલન એ સંભાળે. ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધિમ સ્વરૂપદાનદાતારમ ભાવભક્તિ વિવર્ધકમ સ્વકીયજનવલ્લભમ ભજનાનંદદાયકમ તમહં સર્વદા વંદે શ્રી ગોપેન્દ્ર વરદર્શનમ શ્રી યમુના સમસુખ્યાતા સર્વાનંદદાયિનીમ શ્રી યમુને સંસદા વંદે ઉત્કૃષ્ટ ફલદાયિની. પ્રભુ શ્રી ગોપાલલાલ, પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ, પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજી, પ્રભુ શ્રી લાલજી મહારાજ તથા શ્રી યમુના મહારાણીજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત કરી અત્રે બિરાજિત સર્વ ભગવત જૂથના ચરણોમાં પણ કોટી કોટી વંદન સાથે આજના અમારા પ્રોગ્રામની શરૂઆત કરીએ છીએ. અત્રે બિરાજિત પરમ ભગવતી પ્રકાશભાઈ ગોહેલ, સવાણી પરિવારના લવજી દાદા, ડુંગરસિંહભાઈ, ડાયાભાઈ, અત્રે બિરાજિત સર્વ ભગવત જૂથના ચરણોમાં ફરી એકવાર વંદન સાથે આજના અમારા પ્રોગ્રામની શરૂઆત કરી રહ્યા છીએ. આજના અમારા પ્રોગ્રામની શરૂઆત અમારા 3 બાળકો ગોપાલાષ્ટકને સ્વાગત ગીતના સ્વરૂપમાં રજૂ કરશે. રજૂ કરીએ છીએ ગોપાલાષ્ટક. ફરી એક વખત આપણે અત્યારે ઘણા જ આગળ વધી ગયા છે. જેટલી સુવિધા એટલી જ અગવડતા. થોડીક ક્ષણોમાં આપણે પ્રોગ્રામ શરૂ કરીએ. જે ખલેલ પહોંચી છે વચ્ચે તે માટે સર્વ નમ્ર વૈષ્ણવને નમ્ર વિનંતી, શાંતિ જાળવજો. જરાક ટેકનિકલ ખામીના હિસાબે 2 જ મિનિટમાં આપણે પ્રોગ્રામ ફરી શરૂ કરીશું. रघुपति बालं भज गोपालं सदा
પરિચય આપી દઉં. અમારા બાળ કલાકારોના નામ છે જીગુબેન મેઘાણી, નીરવભાઈ રાઠોડ, દીક્ષિતાબેન હિંગુ. હવે અમારી એક નાની બાળ કલાકાર દ્રષ્ટિ ગોહેલ ગોપાલાષ્ટક પોતે રજૂ કરે છે ગાન સાથે. આપણે ભરતનાટ્યમના સ્ટેપ સાથે જોયું. હવે ગોપાલાષ્ટક દ્રષ્ટિ ગોહેલ રજૂ કરે છે. દ્રષ્ટિ ગોહેલ. चीतकिमर्थं धावशिव्यर्थं भयवित्रस्तं शोकसुग्रस्तं गोकुलशरणं भवभयहरणं रघुपतिबालं भज गोपालं सस्मितवचनं सुललितरचनं व्रजपतिरक्तं जननिजभक्तं कृतमणिहारं परमोदारं रघुपतिबालं नमः गोपालं विद्यावलितं कुण्डलललितं विषयविदृष्टं सेवितकृष्णं जगतो बन्धु करुणासिन्धु रघुपतिबालं स्मर गोपालं भजनस्य यत्नं जगतो रत्नं स्वकुलोत्तंसं रतहतकंसं बुधजनवन्द्यं महदभिनन्दं रघुपतिबालं वद गोपालं धरणीदेवं कृतहरिसेवं पङ्कजनयनं सुललितशयनम् अभिनववेशं जनयदयेशं रघुपतिबालं वद गोपालं गुणगणधीरं हृदयगम्भीरं सुभगशरीरं धृतशुचिचिरं जगदभिरामं स्मितजितकामं रघुपतिबालं वद गोपालं भक्तिनिदानं कृतबहुदानं पूजितविघ्न सर्वगुणज्ञं दीनदयालु भक्तकृपालु रघुपतिबालं भज गोपालं नानाविघ्नं सुमनोरज्ञं जगदालाद्यं सुस्वरनादं शुचिमितकथनं शुचिमधुमथनं रघुपतिबालं भज गोपालं शोकाष्टकं श्रीरघुनाथपूतं गोपालनाम्ना समजितसाम्ना नित्य प्रपटे सुदाम्नं प्राप्तो निशीर्यं परं पदं सम् आराध्य गोपाल पदारविन्दं संस्कृतताराभृतसेवकेन स्तोत्रं धृतय स्मरेऽपि दंसं सम्पूर्णतां ननुसरमित विष्णु. ખૂબ ખૂબ ધન્યવાદ દ્રષ્ટિબેન. દ્રષ્ટિ ગોહેલ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે છતાં આટલા સ્પષ્ટ ઉચ્ચાર સાથે ગોપાલાષ્ટક રજૂ કર્યું છે. ફરી એકવાર તાલીઓથી વધાવી લઈએ. તબલા પર હતા કેયુરભાઈ ગોહેલ, દ્રષ્ટિના ભાઈ કેયુરભાઈ ગોહેલ. અમારા મેઘાજીના પાત્રમાં છે જીગુબેન મેઘાણી, જે સ્વાગત ગીતમાં પણ હતા, એટલે તૈયાર થતા 5 મિનિટનો ટાઈમ લાગે એવું છે. તો ત્યાર પહેલા પુષ્ટિ ગોહેલ એક ધોળ ગાશે. પુષ્ટિ રાઠોડ એક ધોળ રજૂ કરશે. જાસા 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 રે હો રાજ સારે હો રાજ જમુનાજી જીલણ જાસા જીલણ જાસા ને રંગે વિલાસા જીલણ જાસા ને રંગે વિલાસા હસી હસી કંઠે લગાસા હો રાજ જગાસા હો રાજ જમુનાજી જીલણ જાસા 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 રે હો રાજ સારે હો રાજ જમુનાજી જીલણ જાસા વૈકુંઠદાસનો વાલમ રસિયો વૈકુંઠદાસનો વાલમ રસિયો ગુણ શ્રી ગોપેન્દ્રજીના પ્યાસા હો રાજ પ્યાસા હો રાજ જમુનાજી જીલણ જાસા
ભાઈઓ તથા બહેનો અહીંયા અમારે પરફોર્મ કરે છે તે દરેક પોતપોતાની ફિલ્ડમાં, એ નાના બાળકો છે તો એની કઈ ફિલ્ડ, તો કે નાના બાળકો છે તેની ભણવાની ફિલ્ડ. મતલબ અત્યારે એ લોકો ભણતર, અને અત્યારનું ભણતર એટલું હાઈ છે છતાં પણ એમાંથી સમય કાઢીને પ્રેક્ટિસ કરીને અહીંયા અમે આ કાર્યક્રમ રજૂ કરીએ છીએ. તે બદલ ખૂબ ખૂબ બધા અમારા કાર્યક્રમને પણ ધન્યવાદ. આપણે આગળનો કાર્યક્રમ છે જે નાટ્ય રૂપાંતર છે મેઘાજીબા, સિંહોરના મહારાણી મેઘાજીબા, એના વિશે હું હિનાબેન ઇંગુને કહીશ કે થોડું આપણને સમજાવે કે આગળનો કાર્યક્રમ શરૂ કરીએ પહેલા. હિનાબેન ઇંગુ. હલો, આજે જ પ્રકાશભાઈ મેઘાજીબા વિશે વાત કરી છે. હું આ વિશે કાંઈ વધારે ન કહી શકું. 5 મિનિટમાં રજૂ કરીએ છીએ મેઘાજીબા. શ્રદ્ધા વિશ્વાસથી તરવું મારે, શ્રદ્ધા વિશ્વાસથી તરવું મારે, પ્રભુ શક્તિ દેજે અપાર. શ્રદ્ધા વિશ્વાસથી તરવું મારે, પ્રભુ શક્તિ દેજે અપાર. મસ્તક મારું તવ ચરણોમાં ઝૂકતું રહે વારંવાર. મસ્તક મારું તવ ચરણોમાં ઝૂકતું રહે વારંવાર. કંઈક આવા જ ભાવ સાથે અમારા મેઘાજીબા પધારી રહ્યા છીએ. રજૂ કરીએ છીએ મેઘાજીબા. બોલ શ્રી ગોપાલ લાલ કી જય. આ બધાને ખબર તો હોય છે તે કે ઘણા સમય પહેલાં ગામમાં સુંદરિયા બ્રાહ્મણ આવતા તો એની ભાષામાં એ રજૂ કરતા. તો કેવી રીતે રજૂ કરે કે જોશી આવ્યા, જોશ જોર આવ્યો, વિદ્વાન આવ્યા, ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળનું જાણે બા. ગંગાબા, જમનાબા, મોંઘીબા, પૂતળીબા. હું છે બાનું નામ? તો બા બોલે પૂતળીબા. ઓહો પૂતળીબા, મનના મોટા છો, દિલના ભોળા છો, પસવાડે ઘરમાં રહ્યો છો પણ કોઈનો વિશ્વાસ કરશો ને, જમાનો બહુ ખરાબ છે બા. કેટલા દીકરા? તાર કે 2. ઓહો એ તો રામ લક્ષ્મણની જોડી કહેવાય. મોટો જીવતા બાળે, મુવો બાળે, નાનો એ તો નટખટીયો માથામાં ટાપલી મારશો નહીં બા. સોમવારે સારું રહેશે, મંગળવારે મોલા પડશો, બુધવારે બગડાટી થશે, ગુરુવારે ગબડાટી થશે, શુક્રવારે સફળતા મળશે, શનિવાર તો વાર રહેજો, રવિવાર તો ખોડિયારમાંનો વાર કહેવાય. એટલે નાઈને પાણીયારે 2 દીવા કરજો બા. આ વર્ષની અંદર ધોળું વાવેતર કરશો તો વર્ષ ધોમધોમ પાકશે બા. કપાસ, જુવાર, તલનું વાવેતર કરજો બા. સા પાણી પીતો નથી, કોફીનો કાંકરો ઘરમાં હોય નહીં. હોમ હવન અગરબત્તી શ્રીફળ 11.25 રૂપિયા લઉં છું. મારા હાથ હોય લેતો નથી. માં અંબામાના ફોટા પર મૂકો લે બા. જય શ્રી કૃષ્ણ. હમણે એક ભાઈ આમ હાલ્યા જતા હતા ગામમાં, એમાં ઠેસ આવી ને તો પડી ગયા. એ આમ બીડી પીતા પીતા જતા એમાં પડી ગયા. તો જોયું ને તો ભાભા ઓલાઈ ગયા હતા, બીડી જગતી હતી. હા, ભાભા પડી ગયા અને બીડી જગતી હતી. બોલો. પેલા ગામની અંદર જ્યારે એમ કહેવાય છે કે ધીંગાણા થતા હોય અને એ બુંગિયા સંભળાતા હોય. બુંગિયા એટલે કે ઢોલ. એમાં એકવાર આ બીજા ગામમાં ધીંગાણું થયેલું અને એ ઢોલ વાગતો. એમાં એક દરબાર હતા, કોઈ ખોટું ન લગાડતા. આ એક જોક્સ જેવું છે કે કસુંબા પાણી મોજ માણી, હાથમાં હોકા કરે ખોખારા. એ મુસડી વાંકી વાળે રૂપાળા, એ ધાણે રજપૂત વાળા. કે જેમ અષાઢ મહિનાની વીજળી થતી હોય, ધમધમકાર વરસાદ પડતો, એવા ભયાનક ટાણે ભૂપત કેસરી છે એની લાલ સોળ આંખો થવા લાગી. ધરણી ધુજી દોટ દીધી, પરજા ઊભી, તલવાર લીધી અને કાપી નાખી દૂધી.